આરટીઆઈ એટલે કે માહિતીનો અધિકારનો દુરુપયોગ કરીને ઉદ્યોગપતિઓ અને સામાન્ય નાગરિકોને તોડાવી દેવાની ધમકી આપનાર એક મોટા ગઠિયાની ધરપકડ કરવામાં આવી છે। સચિન જીઆઈડીસી પોલીસે ક્રાંતિ ધર્મ પત્રિકાના સહસંપાદક જશવંતસિંહ અમૃતલાલ બ્રહ્મભટ્ટની ધરપકડ કરી છે। જશવંતસિંહ બ્રહ્મભટ્ટ તેના પરિવાર સાથે મળીને આરટીઆઈનો દુરુપયોગ કરી ઉદ્યોગપતિઓને બાંધકામ તોડાવવાની ધમકી આપી ખંડણી ઉઘરાવતો હતો। પોલીસ તપાસમાં ખુલાસો થયો કે જશવંતસિંહે એકલાએ જ 1034 આરટીઆઈ અરજીઓ કરી છે, જ્યારે તેના ભાઈ અને દીકરાએ મળીને કુલ 2734 આરટીઆઈ અરજીઓ દાખલ કરી હતી। સચિન જીઆઈડીસી વિસ્તાર ખાસ કરીને ઉદ્યોગો અને બાંધકામના કામ માટે જાણીતો છે। આ વિસ્તારમાં જશવંતસિંહ અને તેની ટોળકી લોકોના બાંધકામ તોડવાની ધમકી આપીને ગેરકાયદેસર રીતે ખંડણી ઉઘરાવતી હતી। ઉદ્યોગપતિઓને બાથ ભાંગી દેવાની ધમકીઓ સાથે બાંધકામ નાશ કરવાની ચેતવણીઓ આપવામાં આવતી હતી। આરટીઆઈના દુરુપયોગ અને ખંડણીના કેસમાં સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશને આરોપી વિરુદ્ધ 2 અલગ-અલગ ગુના દાખલ કર્યા છે। આરટીઆઈના દુરુપયોગથી ઉદ્યોગપતિઓને ધમકાવી ખંડણી ઉઘરાવનાર આ ગઠિયા સામે સુરત પોલીસે સખત કાર્યવાહી શરૂ કરી છે। સચિન જીઆઈડીસી પોલીસે જશવંતસિંહની ધરપકડ કરીને સુરત શહેરમાં આરટીઆઈના દુરુપયોગના આવા કિસ્સાઓ પર લાલ આંખ કરી છે અને કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે આ કિસ્સાને ઊંડાણથી તપાસી રહી છે। ગઈકાલે ફરિયાદી પરેશભાઈ મોવલિયા અને બીજા ફરિયાદી છે એવિનભાઈ સુખરામવાલા, એ બે ફરિયાદ આપેલી હતી કે ક્રાંતિ ધર્મ ન્યૂઝના સહતંત્રી અને આરટીઆઈ એક્ટિવિસ્ટ જશવંતભાઈ બ્રહ્મભટ્ટ બરાબર એના વિરુદ્ધમાં ન્યાય સંહિતાની કલમ 308(2) અને 308(5) મુજબ ફરિયાદ આપેલી હતી, જે અનુસંધાને ફરિયાદ નોંધી અને આરોપીને પકડવા માટેની તજવીજ કરેલી હતી। આરોપીને પકડી પાડવામાં આવેલો છે અને આરોપી પાસેથી જ્યારે ફરિયાદીની ફરિયાદ વિગત મુજબ કે ફરિયાદી અહીંયા 20-25 વર્ષથી ધંધો કરે છે અને પોતાના શેડ છે, ઇન્ડસ્ટ્રીયલ શેડ છે, એ શેડમાં ગેરકાયદેસર બાંધકામ છે એવું અવારનવાર ટૂંકમાં આરોપી છે એ ફરિયાદીને કહેતા હતા અને જો તેને પૈસા નહીં આપવામાં આવે તો તેની પાસેથી આ મકાન તોડાવી પાડશે, શેડ તોડાવી પાડશે એવી વારંવાર રજૂઆત કરેલા। પોલીસે જશવંતસિંહના ભાઈ અને દીકરાની શોધખોળ શરૂ કરી છે અને ટૂંક સમયમાં તેમની પણ ધરપકડની શક્યતાઓ પણ છે। સુરત પોલીસ આરટીઆઈના દુરુપયોગથી લોકોને હેરાન કરનાર આવા તત્વો સામે વધુ કડક કાર્યવાહી કરશે। સચિન જીઆઈડીસી પોલીસને એક મોટી સફળતા મળી છે। સુરત પોલીસ હમણાં હાલ આરટીઆઈ કરી જે લોકોને હેરાનગતિ કરતા તેના વિરુદ્ધ લાલ આંખ કરી છે, ત્યારે સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં પોલીસ દ્વારા એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે। એ આરોપી જે બ્રહ્મભટ્ટ કરીને આરોપી છે તેને ખાસ કરીને 2009 થી હાલ એટલે 16 વર્ષમાં 1034 આરટીઆઈ કરી છે। 1034 જેવી આરટીઆઈ કર્યા પછી આ 3 મિત્રો છે, એ ભાઈ અને બીજા અન્ય વ્યક્તિ સાથે ટોટલ મળાવીને 3000 થી 2700 કરતા વધારે આરટીઆઈ કરી છે। પોલીસની આ સફળતા પર લોકો જ્યારે આ સમાચાર લોકો પર પ્રસારિત થયા તો લોકોનો કુતૂહલ જોવા મળી કે આટલી મોટી માત્રામાં આરટીઆઈ કરવાનું કારણ શું હોઈ શકે। કેમેરામેન રવિ વેન્ડર સાથે સુનિલ પ્રજાપતિ, ઇન્ડિયા ન્યૂઝ, સુરત।